જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. સિનિયર ડેન્ટિસ્ટ ડૉક્ટર પ્રકાશ દેસાઈ એમના પ્રાઇવેટ ક્લિનિકમાં દર્દીઓ તપાસતા હતા. ત્યાં એક માજી આવ્યા. દીકરા, દાઢમાં દુખાવો પડ્યો છે, મટાડી આલને. માજી 70ના અને દીકરો 60નો. પણ મોટાભાગના ડૉક્ટરો એમના દર્દીએ બાંધેલા સંબંધો સ્વીકારી લેતા હોય છે. ડૉક્ટર દેસાઈ વૃદ્ધ દાદીના દીકરા બની ગયા. બોલ્યા, નામ લખાવો બા. નંદ કુંવરબેન મનહરલાલ ચોકસી. પણ તું નંદુબા કહીશ તો ચાલશે? ચલાવવું જ પડે ને બા, આટલું લાંબુ નામ રાખ્યું છે, પછી પૂરા નામે કોણ બોલાવતું હશે? ડૉક્ટર પ્રકાશ દેસાઈએ હળવા ટોનમાં વાતો કરીને માજીના મનમાં રહેલો ડર નસાડી દીધો. ડૉક્ટર દેસાઈ મળવા જેવા માણસ છે. ડૉક્ટર બન્યા પછી થોડાક સમય લશ્કરની નોકરીમાં આંટો મારી આવ્યા છે. પછી કર્નલની કામગીરી છોડી દીધી. એમનો સમગ્ર દેખાવ ડેન્ટિસ્ટને બદલે પોલીસ ઓફિસર જેવો વધારે લાગે છે. ડૉક્ટર દેસાઈએ નંદ કુંવરબાનું જડબું ખોલાવીને 32 દાંત તપાસી લીધા. પછી જે જોયું એ જાહેર કર્યું. નંદુબા, 10 દાંત પડી નાખવા પડશે, સડી ગયા છે. તો પાડી આપ દીકરા, પણ ઊભો રહે પહેલાં એટલું કહી દે કે તારી ફી કેટલી થશે. જુઓ બા નંદુબા, તમે મને શરૂઆતમાં જ તમારો દીકરો બનાવી દીધો, એટલે એવું ન માનશો કે હું મારી ફી નહીં લઉં. પૈસા તો તમારે મને આપવા જ પડશે. નંદુબા ગંભીર બની ગયા. દીકરા, પૈસા તો મારે આપવા જ છે, પણ તારી ફી કેટલી થશે એ તો કહે. 1 દાંત પાડી આપવાના 30 રૂપિયા થાય, 10ના થયા 300 પૂરા. એટલા બધા રૂપિયા તો મારી પાસે નથી બેટા. માજી ઝંખવાણા પડી ગયા. તો કેટલા છે? હું તો 150 રૂપિયા જ લઈને આવી છું. કેમ આટલા ઓછા? મોંઘવારી કેટલી છે એની તમને ખબર નથી બા? મને તો મોંઘવારી કેટલી છે એની ખબર છે, પણ દીકરા તને ખબર નથી કે હું બાળ વિધવા છું. મારે ધણીએ નથી ને દીકરોએ નથી. માજીની આંખોમાં ખારું પાણી તગતગી ઉઠ્યું. ત્યારે તો નંદુબા આ 150 રૂપિયા પણ વધારે છે. પણ સાચું કહો, આટલી રકમ તમારી પાસે ક્યાંથી આવી? માજી હસી પડ્યા. હવે તું તારું કામ કરને દીકરા, દાંત કાઢી આપવાને બદલે વાત કઢાવવા કયાં બેસી ગયો? ડૉક્ટર દેસાઈ ઊભા થયા. નંદુબાને ખુરશીમાં બેસાડ્યા. એક પછી એક દાંત પાડવા માંડ્યા. ડૉક્ટર દેસાઈને આ કામ કરવામાં ખાસા 35 વર્ષ નીકળી ગયા છે. એટલે કામ ઉપર હાથ એવો બેસી ગયો છે કે રમતા રમતા વાતો કરતાં કરતાં દર્દીના દાંત પાડી આપે છે. 15 મિનિટમાં કામ પૂરું થઈ ગયું. નંદુબાએ સ્વચ્છ પાણીના કોગળા કર્યા. ડૉક્ટર દેસાઈએ મેડિકેટેડ કોટન દબાવી આપ્યું. પછી નંદુબાને લઈને બહારના રૂમમાં આવ્યા. નંદુબાઈએ સાદલાના છેડે બાંધેલી ગાંઠ છોડી 50-50ની 3 નોટો કાઢી ડૉક્ટરને આપી દીધી. ડૉક્ટર દેસાઈ કડક થયા. બસ આટલા જ રૂપિયા લઈને આવ્યા છો? હા બેટા, મેં તને પહેલાં જ કહી દીધું હતું ને. માજીને ફાળ પડી કે ડૉક્ટર દાનવ થયો કે શું? હા કહ્યું તો હતું, પણ એ તો મારી ફી ના થયા. તમારા રિક્ષા ભાડાનું શું? અરે દીકરા, અમારે રિક્ષાની શી જરૂર? ઘર સુધી ચાલી કાઢીશ. લો આ 50 રૂપિયા પાછા. હું રાખી લઉં છું મારી ફીના.
છે. સાવ મફતમાં 10 દાંત પાડી આપું એવો હું ભોળ નથી. સુખી રહેજે બેટા. લે ત્યારે હું જાઉં હવે. માજી ઉઠ્યા. ડૉક્ટર દેસાઈને યાદ આવ્યું કે એક સવાલ તો હજી પૂછવાનો બાકી જ છે. બા, 50 રૂપિયામાં રિક્ષા ભાડું નીકળી જશે. કયાં આવ્યું તમારું ઘર? મારા જેવી બાળ વિધવાને ઘર કયાંથી હોય દીકરા? હું તો મારા ભત્રીજાની સાથે રહું છું. પરણ્યા પછી 15 જ દિવસમાં વિધવા થઈને પીરમાં પાછી આવી હતી. ત્યારે મા બાપ જીવતા હતા. ધીમે ધીમે 2 જણા ભગવાનને ઘરે સીધાવી ગયા. પછી ભાઈએ સાચવીએ. હવે ભાઈ પણ નથી રહ્યો એટલે ભત્રીજાના આશરે છું. માજી ગળગળા થઈ ગયા. ડૉક્ટર દેસાઈ પણ ઢીલા પડવા જેવા થઈ ગયા. પણ તરત જ તેઓ મનને મક્કમ અને અવાજે કડક કરીને બોલી ઉઠ્યા. સારું સારું બાપ. હોય ભાઈ હોય કે ભત્રીજો હોય, બધું એક સરખું જ ગણાય. તમને સાચવે છે ને? અને એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે આમ રોદણા રોશો એટલે કંઈ મેં લીધેલા 100 રૂપિયા હું નથી આપી દેવાનો. ઘોડા વગર અગર ઘાસ સે દોસ્તી કર લે તો ફિર ખાએગા ક્યાં? જાઓ સીધાઓ. હવે રિક્ષા શોધી લેશો કે પછી મારા માણસને મોકલું તમારી સાથે? અને હા, એ પૂછવાનું તો રહી જ ગયું. કયાં રહે છે તમારો ભત્રીજો? નંદુબાઈએ અચકાતા માહિતી જણાવી. ભત્રીજાના ઘરનો નંબર, સોસાયટી અને સ્થળ જણાવ્યું. ડૉક્ટર દેસાઈની આંખો ઝીણી બની ગઈ. શું કહ્યું? પેલા મેદાન પાસે ખૂણા પરનો 3 માળનો વિશાળ બંગલો છે. એમાં તમારો ભત્રીજો રહે છે. એ તો મોટા બિલ્ડરનું મકાન છે. શાહ એન્ડ શાહ બિલ્ડર્સવાળા સંદીપભાઈનું. હા, એ સંદીપ જે મારો ભત્રીજો છે ભાઈ. શું? ડૉક્ટર દેસાઈની આંખ ફાટી. માં, તું 1 કરોડપતિની ફોઈ છે અને તારી પાસે રિક્ષાના પૈસા નથી. 10 દાંત પડાવવા માટે એણે તને 150 રૂપેડી સાથે મોકલી. અચાનક નંદુબા ડૉક્ટર માટે બા મટીને મા બની ગયા. અને બહુ વચનમાંથી એક વચન, ના દીકરા, એવું નથી. 150 આપીને એણે નથી મોકલી. હું જ ગાંડી મારી મરણ મુંડીમાંથી આટલા રૂપિયા લઈને ચાલી આવું છું. પણ એને ખબર તો હશે ને કે ફોઈ ડેનિટેસની પાસે જઈ રહી છે. હા, મેં કીધું તો હતું, પણ સંદીપ કંઈ બોલ્યો નહીં. એટલે પછી મેં એની સામે હાથ લંબાવ્યો ન કર્યો. નંદુબા રડી પડ્યા. રાખ માડી, હવે તારા ભત્રીજાનો બચાવ કરવાનું બંધ કર. અને એ કંજૂસ તને શું આપશે? હું બેઠો છું ને, તારો દીકરો. લે બા, આ 100 રૂપિયા પણ પાછા લઈ જાના. ના, રડીશ નહીં અને એક શબ્દ બોલીશ પણ નહીં. હવે ઘરે જા. મારે મોડું થાય છે. અને જો કહી દઉં છું આમાં મારી સામે ભીની આંખ કરીને ઊભી રહીશ તો પણ મને દયા નહીં આવે. તારા ઉપર હું તો રાક્ષસ છું. હા, તારે રિક્ષામાં જ જવું પડશે. હું કંઈ મારી ગાડીમાં મૂકવા નહીં આવું. નંદુબા સમજી ગયા કે આ રાક્ષસ ખરેખર એની ગાડીમાં પોતાને ઘરે મૂકવા માટે આવશે. એ ઝટપટ નીકળી ગયા. બીજા દિવસે બિલ્ડર ભત્રીજાનો ડૉક્ટર દેસાઈ નંબર ઉપર ફોન આવ્યો. ડૉક્ટર દેસાઈ, ગઈકાલે ફોઈ તમારી પાસે આવ્યા હતા. તમે એમને બહુ કાળજીપૂર્વક સારવાર આપી. એ તમારા વખાણ કરતાં થાકતા જ નથી. એણે કહ્યું કે તમે ફી પણ લીધી નથી. બોલો, ડ્રાઈવર સાથે કેટલા રૂપિયા મોકલાવી આપું? ડૉક્ટર દેસાઈ બોલ્યા, સોરી શેઠ, તમારી દાનત જો પૈસા આપવાની જ હોત તો ગઈકાલે નંદુબા મારે ત્યાં આવવા માટે નીકળ્યા ત્યારે એમના હાથમાં મૂકી દેવા હતા. હવે પૈસાની જરૂર નથી. નંદુબાને પણ અને મને પણ. હવે આગળ એક પણ શબ્દ ન બોલશો. મારા મોંમાંથી શરતી ગાળો નીકળી પડશે. ડૉક્ટર દેસાઈએ જોરથી પછાડીને રિસીવર મૂકી દીધું. સંદીપને તો
રિસીવરમાંથી પણ જાણે ગાળો સંભળાતી હોય એવું લાગ્યા કર્યું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.